હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। હું આજ તૈયાર થઈ ગયો છું એક ફ્રેન્ડની સગાઈમાં જવા માટે, અને હું ને સંજય આવી ગયા છે ફ્રેન્ડના ઘરે, અને અમે લોકો પહોંચી ગયા છે તાલાળા ગીર। અત્યારે વહેલી સવારે તાલાળા ગીરની બજારમાં આવીને પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડની બાજુમાં। તાલાળા બસ સ્ટેન્ડ આપ જોઈ રહ્યા છો, આ છે તાલાળાનું બસ સ્ટેન્ડ, તાલાળા ગીર બસ સ્ટેન્ડ। અમે પણ પહેલી જ વાર તાલાળા ગામમાં આવ્યા હતા, અને તાલાળા બસ સ્ટેન્ડમાં થોડી ઘણી મુલાકાત કરી અને જોયું। પછી બસ રવાના થઈ દોસ્તારની સગાઈ હતી જે જગ્યાએ, ત્યાં સમાજ બાજુ જોવા માટે। અને ત્યાં જતાં જ રસ્તો એટલો સાંકડો, અને બસ પણ મોટી હતી એટલે સામે વાયરો દેખાતા હતા, તે પણ બહુ ખાસ જોવું પડે એમ હતું। બસ નીકળે ન નીકળે તો ભારી મહેનતથી બસના ડ્રાઈવરે થોડુંક જોઈને બસ અંદર શેરીમાં રવાના તો કરી, આગળ જતા ગયા, વાયરો જોતા ગયા, અને ત્યાં જ અમે આવી પહોંચ્યા તાલાળા ગામમાં લેવવા પટેલ સમાજમાં, જ્યાં દોસ્તારની સગાઈ હતી ત્યાં। અને થોડી જ વારમાં નાસ્તો પાણી કરી અને સગાઈની વિધિ પણ ચાલુ થઈ ગઈ હતી, અને પછી ટાઈમ પસાર ન થતાં અમે પહોંચી ગયા બધા ફ્રેન્ડ સર્કલ શ્રીબાઈ માતાજીના મંદિરે। બહુ ભવ્ય અને મોટું શ્રીબાઈ માતાજીનું મંદિર છે, ત્યાં અનેક દેવી દેવતાઓના સાથે મંદિર પણ છે। છત્રભુજ ભગવાનના તમે દર્શન કરી રહ્યા છો, પછી આપ જોઈ રહ્યા છો તે નરસિંહ ભગવાન છે। અને મંદિર પણ એટલું સુંદર અને બહુ મોટું વિશાળ શ્રીબાઈ માતાજીનું મંદિર છે। તેની નકશીકામ, કોતરણી કામ તમે જોશો એટલે તમને પણ તમારું મન મનોહર બહુ ગમી જાય એવું મંદિર છે। અને તમે જોવો તો ત્યાં એટલી નાની મૂર્તિ ને કોતરણી કામ જોશો એટલે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય તેવું છે। એકવાર તમે પણ જરૂર તાલાળા ગામમાં આવી આ મંદિરની જરૂર મુલાકાત લેજો। અને તમે જોઈ રહ્યા છો કે દરેક મંદિરમાં આપણે ગણપતિ ભગવાન અને હનુમાનજી ભગવાન મુખ્ય હોય જ છે, તો તેમના પણ તમને હું દર્શન કરાવી આપું। અને આગળ જતા મંદિરના દર્શન કરી નીકળી, અને બાજુમાં થોડોક આગળ શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં પણ અમે દર્શન કરવા ગયા। શ્રીબાઈ મંદિર અને સત્યનારાયણ ભગવાનનું મંદિર જોઈ રહ્યા છો, શ્રી સત્યનારાયણ ધામ। આ મંદિરમાં અંદર આવીએ તો પહેલાં જ મહાદેવ શ્રી સત્યેશ્વર મહાદેવનું મંદિર આવેલું, અને અમે લોકો વહેલી સવારે નીકળ્યા હતા એટલે મહાદેવના દર્શન પણ થઈ ગયા। હું આમ તો દરરોજ મહાદેવના દર્શને જાઉં છું, ત્યારે નહોતો ગયો, એટલે આવી અને પહેલાં તો મહાદેવને લોટો ભરીને જલાભિષેક કર્યો અને ભગવાનના દર્શન કર્યા। શ્રી સત્યેશ્વર મહાદેવ બહુ સરસ મંદિર છે સત્યેશ્વર મહાદેવનું।
અને પછી ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનના પણ અમે લોકોએ દર્શન કર્યા. અને સત્યનારાયણ ભગવાન મંદિરની પાછળ નાના મોટા અનેક દેવી દેવતાના નાના મંદિરો અહીંયા આવેલા છે. આપ જોઈ રહ્યા છો, ચામુંડ માતાજી છે, રામ લક્ષ્મણ જાનકી છે, અંબાજી માતાજી છે, રામદેવ પીરજી છે, ગુરુ દત્તાત્રેય છે, રાધા કૃષ્ણ, શ્રી વિશ્વકર્મા દાદા છે, વિઠ્ઠલરાયજી મહારાજ છે. એવી રીતે અનેક દેવી દેવતાના દર્શન કર્યા. અને ત્યાં જ અમે આગળ જતાં જોયું તો શ્રીબાઈ માતાજીના મંદિરની નીચે પણ બહુ જોવાલાયક મંદિર અંદર પણ છે. ત્યાં અમે ગયા. જો અમે આની ખબર જ નથી, પણ અચાનક જ અમારું ધ્યાન ત્યાં પડી ગયું એટલે અંદર ગયા. અને ત્યાં પણ 2-3 વધારે આમ તો કહેવાય કે 2-3-4 માતાજીના મંદિર અને અંદર આપ જોઈ રહ્યા છો કે ખોડિયાર માતાજી, લુણાઈ માતાજી, હરસિદ્ધિ માતાજી અને બાજુમાં ચામુંડ માતાજી, બ્રહ્માણી માતાજી, મહાકાળી માતાજી, આ બધેક માતાજીના અમે દર્શન કરી અને પછી પાછા રિટર્ન થયા. તો ત્યાં મોમાઈ માતાજી, કનકાઈ માતાજી અને બાલવી માતાજીનું પણ મંદિર હતું. બાલવી માતાજી આમ તો અમારા કુળદેવી છે. અને ત્યાં વચ્ચે એક પાણીનો બહુ મોટો કુંડ હતો. ત્યાં અવિરત પાણી ચાલુ રહે છે. અને પછી અમે લોકો ત્યાંથી રિટર્ન થઈ અને પાછા જે રિક્ષામાં આવ્યા હતા એ રિક્ષામાં બધા દોસ્તારો, બધા ફ્રેન્ડ્સ તેમાં ગોઠવાઈ ગયા. અને રિક્ષામાં ગોઠવાઈ ગયા બાદ અમે પહોંચી ગયા પાછા સગાઈના સ્થળ ઉપર લેવા, પટેલ સમાજમાં. ત્યાં હજી પણ સગાઈની વિધિ ચાલુ જ હતી. સગાઈની વિધિ પૂર્ણ થઈ ત્યારબાદ અમે લોકો ભોજન કરી અને પછી થોડોક આરામ કરવા માટે અને પછી આરામ કરીને અમે આશરે 3:30-4 વાગ્યે તારાળા ગીરથી રિટર્ન થયા. અને પછી રસ્તામાં એક ચા પાણીનો વોટ કરી અને રાણાવાવ પહોંચી ગયા.